245, 246, 247, 248, 249 અને 250. 250 રૂપિયા મારા થઈ ગયા. મનસુખ, હા 250 રૂપિયામાં તું નાખ. હું લેવા નાખું? હવે હું લેવા હું કેશુભાઈ ને 1500 રૂપિયા દેવાના છે, ખબર છે ને? એમાંથી 500 રૂપિયા તેથી આપણે મંડપ સર્વિસ નું કામ કર્યું, એ 500 દીધા. એટલે હવે આપણે કેશુભાઈ ને 1000 રૂપિયા દેવાના. એમાં 500 રૂપિયા 2 વખત હપ્તા દેવાના. એટલે આજ શનિવાર થઈ ગયો છે, એટલે આજ 500 રૂપિયા કેશુભાઈ ને દેવાના છે. એટલે મારા 250 થઈ ગયા છે. મેં ગલ્લો ફોડ નાખ્યો, બાકી તું 250 લાય. એટલે આપણે કેશુભાઈ ને 500 રૂપિયા દઈ દઈ, પછી 500 દેવાનું રે. કેમ પણ ઓય બાપા, હે કા કેમ કરી લે તું? 500 રૂપિયા? 500 રૂપિયા એટલે હપ્તા પણ એને શેના દેવાના એમ કહું? આપણે થોડા કઈ પૈસા સોયરા છે કેશુભાઈ ના. મારે પૈસા દેવાના થતા નથી. આપણે પૈસા સોયરા નથી, વાલમભાઈ લઈને વહી ગયેલા છે, એટલે પૈસો હું આપવા નથી ભાઈ. હાલા તારે તો શોખ કરવો હોય તો અત્યારે જઈએ આપણે બુરાભાઈ ને વાલમભાઈ ની પાસે. બાકી હું રૂપિયો નથી દેવાનો. બોલ શું કરવું તારે? તો જાય બીજું તો હું કરવું? તું એક રીપા દેવા ના પડે છે તે હું મારે 1000 દઈ દેવા? ના ના હાલ તું કેમ કરીએ ભાઈ એમ લાઈન ઉપર હાલ લે. હાલ હાલ. આ છે શનિવાર. આ ઓલા બેને ગોતીના ધપતો લેવાનો છે. શનિવારનો વધાર છે. ગમે નથી ગોતી એ કઈ દેવા નથી આવે એમ. લેવા જવા દો હે લેવા ઈ આપે એવા છે મારા બેટા. પણ આ શેખ ભાઈ કઈ લડે તો કામ ને બોલ. વાહ રે વાતું કરે. હે એલા કેશુભાઈ વાહ રે વાતું કરે. એલા ભાઈ વાહ રે વાતું નથી કરતો. પણ તમે આ હેપી ના બોખડી લઈને કઈ બાજુ સાસ લેવા જઈ? પેલા સાસ લેવા થઈ એમાં આ મારી ભાઈ ઢોલકી તો ઘેરા મૂકતો હતા ભાઈ. ઢોલકી અમે પ્રેક્ટિસ કરતા હોય. આ ગાય ને સાસ તારમાં થોડીક વાર હોય કે નહીં, ત્યાં ઘડી વગાડી 2 ગીત ના ગાઈ નાખે એમ. તમે હું ધોકો હાથમાં લઈને દખડો? મેં ધોકો એમ રાખ્યો છે. તમે ઓલું ભાડું મને નતું દીધું? હા હા ઓડીને ભાડું એમ આપ્યું હતું. 1700 રૂપિયા. હા 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 સોરાઈ ગયા. સોરાઈ ગયા ભૂરાભાઈ ની ઓલા આપણે લીમડે ગયા ઈ ગયા ને. એમાં ઈ છે ને ઈ સોરના પેટનો પકડાઈ ગયો. હે હા શું વાત કરે? હા હું વાત કરે હું એમાં નામ તમારું આપ્યું. કેમ મારું? આવું નતું કીધું તમે? હા 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 ધ્યાન રાખવું એમ પકડે મારું નામ કોક દઈ દે. હા દઈ દીધું? તમારું નામ કીધું તું. હતું કોની? કોણ? ઓલો મનસુખ તોલો હા અને ઓલો સંતુ. હે હા ઈ બે હતા? બે હતા. અને હું ભૂરાભાઈ જે સોંટ્યા છીએ તો પૈસા નહીં આપ્યા હોય? હું પૈસા નો આપ્યા હોય. હે 500 રૂપિયા બીજા બધા વાપરી ગયા હતા. 500 પીડા થાય. મેં કીધું 500 લાય. લીધા? લીધા. આપ્યા? આપ્યા. હા તો સારું કર્યું. હું સારું કીધું. હા આ શનિવાર છે એને હપ્તે હપ્તે દેવાના કીધું છે. એમ? હા તો આ શનિવાર આજે આપશે? આજ 500 લેવાના છે. એમ સાસ લેવા દઈ. તમે સાસ લેવા જાઓ. મારા હજી ભૂરાભાઈ લઈને હટ 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 ગોતી જ લો એને. મોતી લો એ આવે એમ ને થામા દેવા. ના ના આમ કે કોઈ કોઈ ઓલા પાદે તો એમાં મોકલશું. પણ કીજો અને કે ઓલો કેશુ ગોતે છે ને પૈસા દી આવો. આ મગજ વયો ગયો ફાટી ગયો ને. અરે મારી મેરી પગ ઉઈને ચડાઈ દો. હા હા ના ના જાવ જાવ. નવારા ઊભું રહેવું પડશે. હાલો. હા 2 ગીત એને ગાવા છે. આંડ ગીત ગાવા. શું કરું? આ ઉભા રહો તો. હું એક વાત કહું. હું આપણે ક્યાર નામ જાના માન હાઈલા જાય એની કરતા આપણે ગીતની પ્રેક્ટિસ કરી નાખી તો. ગીત ગાવું છે? હા ગાય ના ખાય. હે હા મન નથી આવડતું. તમને શીખડાવો ને. નવું સાંભળવું કે જૂનું? નવું લોન્ચ કરી નાખો. આપણે છે ને આ છાસ લેવા જાય ઓલી કૂતરી વિયાણી ને ગામમાં એના પર ગીત બનાવી નાખો. એમ હા ગીત બનાવવામાં તું ફાફડ ફાડ નાખું. જોઈએ નવું ગીત. વાહે હું ઝીલી છો. એમ હા સાસ લેવા જઈને કૂતરી વિયાણી બે આવવું જોઈએ ને. હા હા સાસ લેવાને મારે જાવું ઓ જાવું પાદરમાં કૂતરું વિયાણું. ઓ વિયાણું. હે હે કલાકાર આમ જો વાલમભાઈ. પ્રેક્ટિસ હાલતી હોય પ્રેક્ટિસ જ્યાં તો હેઠા બેહતા હો. પ્રેક્ટિસ નહીં ભાઈ. એટલે અત્યારે વાલમભાઈ એની ભેખડે ભરાણેલા છે. તમે રોજ ભેખડે ભરાણેલા હો. મેં શું કરવી? તમારા લીધે એમે દવા પીને મરી જાય તમે હેઠું થઈ. મારે નથી જવાનું. અમે છે ને કેશુભાઈ ભાઈ વહીવટ કરવા આવી છે. ઓલો મામલો છે આપણો ઈ. હા 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 જરૂર પડશે તો તમને બોલાવીશ. તમારે આવવું પડશે. હા 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 મેં તમને કીધું તું સોરી લો પૈસા એમ. હે સોરી કઈ હાસવતા આવડવા જોઈએ. પણ વાલમભાઈ તમારે લઈ નો લેવાય ને પૈસા. એ તો બધું સોરમાં મોર. સોરમાં પડ્યા મોર એમ કહેવાય. હા એની શોખવટ કરવા આવી છે. હમણાં તમને જરૂર પડે ને એટલે તમે અહીંયા આવો. ચોખવટ કરવીશ? હા કેશુભાઈ ઓલે તારે ચોખવટ કરવી? મારે શોખત કર્યું છે ભૂરી. તું ઘરે રહી જાય ના ધારિયા ઉડાડવા છે યાર. બરોબર? આ તે કરો જાવ ચોખવટ. જાઓ ભાઈ ચોખવટ કરો. હાલે હાલ. અરે આને આવડી હતી. ભૂરાભાઈ ને ભાયા આ બુડા બા મત જાઓ. હાલે. કોણ શિશોપ નો કરતા? આને હું પોલીસમાં પકડી દઈશ. તારે બે હેઠા બે છે. હાલે આપણે ક્યાં હતા? પાદરમાં કૂતરી વિયાણી. ઓ વિયાણી.
આખા ગામમાં ગોત્યા ભૂરાભાઈને કોઈ જગ્યાએ ન રહે એમ મારું કહેવાનું. એના લીમ લઈ ગયો ન્યાય નહીં તો જાય ક્યાં છે આ ભૂરાભાઈએ બહુ કીધું ગોતવામાં 1 કલાક થાય અમારે આમ છે તો આમ જવા દે મને. બુરાબા કરો ને હવે હોય, 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 હોય. આ પણ ક્યાં એમ મારું કહેવાનું હું પણ હી કરાવતા પણ એક કોઈ હાલતો હતો એમ પણ હું એક તો હાલે કાંઈક તમારા પત્તા રાખો પત્તા હું આજ ગોતીને થાકી ગયો ક્યારનો ગોતું તમને કેમ મને ગોતશો લે તમને ખબર નથી આ શનિવાર છે તમારે મારી હારે આવવાનું છે હા તે તો અમે તો જાતા હતા માધવ ની વાડીએ એનો ઝાપો હરખો કરવા આઈ કે ભૂરાભાઈ ઝાપો હરખો કરી દો રૂપિયા 200 આપીશ 200 રૂપિયા ને એ 200 દઈને હું તમને 300 રૂપિયા આપી દઈશ. શું વાત કરે કેશવ તારે મૂળ 500 રૂપિયા આવે મેં 300 તું મને દઈ દઈશ એટલે તે તમને ભલે મારે 300 રૂપિયા દેવા પડે ભૂરાભાઈ પણ ઓલા પાસેથી 500 રૂપિયા કઢાવવાના છે એને ખબર પડે કે કેશવના પૈસા કોઈ દી સોરાય નહીં હો. હા તે હાલ હાલ તું તારે મેં વિતરે રે હાલો. કાતિકા હા હાલો હા બેટા સારા હતા ને બેઠા હો તમે હતા ના બેઠા હોય ની તો સંતુ અમે તમારી પાસે આવતા હતા કામ શું હા કાવડ ન હોય લાવો હવે હપ્તો કે તું એ હપ્તો દેવાનો થતો નથી હો કેશુભાઈ ભૂરાભાઈ આ પાછો ખાવાનો છો ઈ કેમેલા હપ્તો નથી દેવાનો એટલે લે લેન માં લે લે એ ભૂરાભાઈ એટલે એ પણ એમને પૈસા આના હવે ઈ તમે છે ને એટલા બધી હવા કરો છો એમ હવે હવા તો કરે જ તે ને મારા લીમડે થી રૂપિયા ગયા એમે 1 રૂપિયો તમારો લીધો નથી એટલે અમે નથી દેવાના પૈસા લ્યો એટલે આને 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 એ હવે હાથ ઉપાડતા લ્યો કેશુભાઈ શેરલો તમને ચેલેન્જ આપું છું હું છે ને મારો મગજ તપી ગયો છે તો એ ભાઈ તો હું તપી ગયો તો એટલે વાલમભાઈ ની ઘરે આપણે જઈ અને તમારા પૈસા નો હમણાં શોખ કરી દીધું હું કહું છું કે પૈસા એમની સોર્યા વાલમભાઈ લઈને વહી જાય એમ કહું હમણાં છે જો વાલમભાઈ એમ કહે છે મેં પૈસા નથી લીધા તો નાન્યા તારો તોલો તોડી નાખી હું એલા વાલમભાઈ પૈસા લીધા છે અને જો કદાચ વાલમભાઈ એમ કે અમે પૈસા ના લીધા સંતુ વાલમભાઈ ખોટું બોલે ને તો એનું તાળું તોડી નાખું હા એને મારશું તમ તારે એવું થોડું છે હા એમ હાલો લઈ જાઓ સાયકલ લઈ જાઓ હાલે મોટા હાલો વાલમભાઈ મારા બેટા છે ગાવ ગાવ જોયું પાછા આવ્યા હું લે ઓડી ખાલી કરાવવા એટલે હમણાં ભાડું આપ્યું તો ઓડી ખાલી કરાવવા આવ્યો એલા ભલા ભલા વાલભાઈ હું એમ કઈ ઓડી ખાલી કરવા આવું એટલા બધા જણા આવો ને તમને વ્યામ પડે ઓડી ખાલી કરવાની દેવા એટલા બધા ટોળો વળી ને બધું માન્ય ન કરાય કે ઓડી ખાલી કરવા આવ્યા બીજા કામે આવ્યા હોય આમાં બીજા કામ હું આવ્યા એટલે મેં તમને નહોતું કીધું બધાને ભેગા કરવાનો છે ને શોખ પાડવાનો છે બોલ્યો હા આપણો ઓલો ચોરી વાળો મામલાનો ઠીક ઓલા 500 હપ્તા ને કીધી દઈ આ તો હું ઉશીના નહીં આપું મને ખબર ઉશીના લેવા આવ્યા હે ઉશીના નહીં આપું બે બે એક આ એક શાખા જ મારી પાસે એટલે એ વાલમભાઈ તમે ઓલા પૈસા અમારી પાસેથી લઈ જાય આને કહી દો ને ખોટે ખોટો મારે છે અમને યાર ઓય વાત ફેરેમાં હા. સોકોટ બાર જઈને કરજો આ વાતો ફેરવે કીધું ખરું ઉશીના નથી દેવા હા ખોટું બોલે વાતે વાતે ખોટી નાખે હાવ આને નાખો ને આને આડવલ કંદરાળો લઈ લ્યો તારે હારા એ ઉભા રહો, એ આ મેટરમાં મારે પડવું જ નથી એલા એ કેશુભાઈ ના ખિસ્સામાંથી હું લીમડા હેઠે તેજી તમને કોઈ પૈસા કાઢતો હો હા તું કાઢતો થયો મેં ભાડ્યો આ ભાઈ ને જો હા ખબર હોય આ સોરન ને હું ઉભો હોઉં હા, એ મારતા નહીં. હાથે જો પૈસા મેં કાઢ્યા મારા હાથમાંથી તમે તરત 1700 રૂપિયા જોટી લીધા હા પૂછો સંતુ જોઈતા સંતુ 1700 લીધા વાળો ભાઈ ખોટું ન બોલતો 1700 લીધા તંબુરામાં 1700 હતા 1500 હતા ઈ. આ જોયું હાથો બોલી જા ભૂરાભાઈ આ બે કહેતા હતા આપણે માન્ય નહોતા એટલે વાલમભાઈ તું એટલે આ બે અમને કહેતા હતા કીધું ના કે વાલમભાઈએ લીધા છે અમે માન્ય નહોતા કરતા એટલે પણ તું સોર નીકળ્યો એટલે આમ સોરી કરાય એ સોર નો કરતો હો મને કેમ સોરી કોને કરી કે ખબર છે ખિસ્સામાંથી કાઢી લે ને ઈ સોર ગણાય ખિસ્સામાંથી કાઢી લીધા આય ને મેં તો આ તોલા પાઈટ લીધા હવે કોણ સોર થયો કેશવ વાલમભાઈ ની વાત હાચી છે વાત સાચી છે આને કઈ થોડો સોર કરે પાછો એનું નામ દેશ એ આને આ હોત કાઢવામાં તો એ ના ના કેશુભાઈ ઘા નો કરતો એટલે બાપા સોરી ભલે અમે કરી પણ અમારી પાસે 1 રૂપિયો આવ્યો નથી એ બધા પૈસા વાલમભાઈ લઈ ગયા
હવે પૈસા મારા ભાઈ ગયા પૈસા લીધા ભાઈ વાલમભાઈને મારો ને બાપા વાલમભાઈ પૈસા લીધા એને મારો એ ચૂપ એટલે આના પૈસા આ ચોરી ગયો ઓલો લઈ ગયો ઘડીકે ઓલો લઈ ગયો એટલે આમાં મને કાંઈ વાલમભાઈ ઘાટ નથી પૂછતો. હું સમજાવું પૈસા મારા હતા મૂળ પૈસા મારા હતા બરોબર મેં આને ભાડું આપ્યું ઓરડીનું બરોબર આપ્યું પ્રેમથી આપ્યો હવે આના ખિસ્સામાં જ ચોરી ગયા મારી ઉપર નાખેશ બોલો મારે શું કરવું આમાં આવડા બે મેં નાખ્યા ભાઈ તારા ખિસ્સામાં હાથ નાખ્યો મેં નહીં નહીં આના ખિસ્સામાં મેં હાથ નાખ્યો હશે કાળા કામ કરો. અને આ તારા ખિસ્સામાં મેં હાથ નાખ્યો ને તો મારી માના અંબસ મેં હાથ નાખ્યો એટલે હાથ ને કાઢો પણ હાથો આજ તો લીધા નથી મેં અમારી પાસે એ ભાઈ આ વાલમભાઈ પૈસા લીધો ભાઈ આમ નો લે યાર એ, બંધ થા બધા. આમાં મને કાંઈ ઘાટ નથી પૂછતો. હું સાવ કહીશું તો તમને ઘાને પૂછતો એને ઘા ન ઉજો જુદી કે ઘાનો પૂછો તને ઘા ઉજો ઓલા ભૂરા મને ખાનો હોય છે તો મને થોડા પૂછ્યા હું ભાગું નીકળે જ તે તારે ભલા માણા એ તમે બે એવડા મોટા આમ જો તમારે ખાળિયા ગળાય કુવા ગળાય પણ કોકના ખિસ્સામાં હાથ નાખીને ચોરીયું ન કરાય કીધું ને સમજાવવાનું એ હાલો પૈસા લાવો હાલો તમે ભોળવામાં વાલમભાઈ એટલા બધા ભોળા છે તમે ભોળા છો અને એની તમને હાવ ખોટા લાગી છે કહું છું કે મારા હાથમાંથી ઝોંટી લીધા ચોખવટ થઈ ગઈ છે તો તમે હજી અમારી પાસે માંગો છો. એટલે અમારી પાસે 1 રૂપિયો નથી બાપા રૂપિયા નથી નહીં તારી પાસે નથી એટલે આ કહું છું કે વાલમભાઈ ને પાસે એની તમારા પૈસા વાલમભાઈ ને આપી દીધેલા છે એમ કહું. એટલે આ વાલમભાઈ ભાઈ તમારો પૈસા છે બાપા તમે એને પકડો ને એલા સંતુ આમાં તો મને કઈ ઘા નથી પૂછતો કહું એટલે પણ કેશુભાઈ તમને ક્યાંથી ઘા છે તમે નિર્દોષ માણસને પકડી લીધા છે મેન મુદ્દો આ છે આની પાસે તમારા પૈસા છે આને પકડો હવે તો અમને ઘા ઉજવણ બંધ થઈ ગયો તમને ઘા નથી પૂછતો નહીં તો નીકળો બે હાલો આ થેન્ક યુ કેશુભાઈ. હા, ઉભો. તમને ઘા નથી પૂછતો ને તમે લઈ લેજો તમારા પૈસા હોય ને. હા એ વાલમભાઈ ઉભો થા હાલ 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 આ ક્યાં ગયા બધા એટલે મેં કાઢી મૂક્યા બે ને આનો કેમ કરી મૂક્યા એટલે કાઢી મૂકે ને હવે તું પૈસા લાય ભાઈ એટલે મારું દેવાનું એટલે કોને દેવાના તો લે બોલ ઓલા હાસા સોર તને કાઢી મૂક્યા અને મને કે પૈસા આપ્યા એટલે પૈસા તો મેં તને આપ્યા હતા અને મારી પાસે પૈસા માંગે છો ચોરી ગયા કોક બીજા અને મને પૈસા નું કહેશો આ તારી ઓર મારા કોઈ મૂક્યો ન જોયો મને શેનો લેશો મારા ને મારા ફળિયામાં લેવા દેવો કે મારી ઉપર નાખેશો મેં તારા ખિસ્સામાં હાથ નાખ્યો તો મેં તારા પૈસા જોયા મેં તને આપ્યા હતા ભાડું અને મને શેનો કહેશો હું થાય એ મને ખબર નથી કોણ મારા પૈસા લઈ ગયું કોની પાસે ગયા એમાં મને કઈ ઘા ન પૂછતો ગાઉં છો આ તો તું નીકળ કોઈ ઘા ન ઉજે આ તો વાલમભાઈ આજ કે એવા સડેવા ને કે આખા ગામમાં કોઈને ઘાટ નહીં પૂછતો